નમસ્કાર. જે કોઈ ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે એમના માટે એક બહુ જ મોટા અને સારા સમાચાર છે. રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ વિદ્યા સહાયક ભરતી 2026ની જાહેરાત કરી દીધી છે અને ચાલો આજે આપણે એની દરેક વિગતને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો બિલકુલ સમય બગાડ્યા વગર ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આ જાહેરાતનો સૌથી મોટો અને સૌથી અગત્યનો પોઈન્ટ કયો છે? આ એક એવી તક છે જે હજારો ઉમેદવારોની કરિયરને એક નવી દિશા આપી શકે છે. જી હા, આ આંકડો બિલકુલ સાચો છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ધોરણ 1થી 5 માટે વિદ્યા સહાયકની લગભગ 11,000 જગ્યાઓ બહાર પાડી છે. એટલે કે જેમને પણ ટીચિંગમાં કરિયર બનાવવું છે એમના માટે આ એક જબરદસ્ત મોટી તક છે. તો ચાલો જરાક ડિટેલમાં જઈએ. આ ભરતી છે વિદ્યા સહાયક માટે, જે વર્ગ 3ની પોસ્ટ કહેવાય, અને આ જગ્યાઓ છે ખાસ કરીને ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે, એ પણ ગુજરાતી માધ્યમની શાળાઓમાં. અને હા, સૌથી અગત્યની વાત, કુલ જગ્યાઓ છે અંદાજે 11,000. 11,000 જગ્યાઓ! આટલો મોટો આંકડો સાંભળીને મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ, આના માટે કોણ અરજી કરી શકે? આ પોસ્ટ માટે લાયકાત શું માંગેલી છે? ચાલો હવે જાણીએ. જુઓ, આ ભરતી માટે મુખ્યત્વે 2 વસ્તુઓ ખાસ જરૂરી છે. એક તો ઉમેદવાર પાસે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે DLEDનો કોર્સ કરેલો હોવો જોઈએ. અને બીજું, જે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, એ છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 એટલે કે TET-1 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અચ્છા, હવે એક બહુ કોમન સવાલ આવે છે. જે લોકો અત્યારે DLEDના છેલ્લા વર્ષમાં છે એમના મનમાં શું ચાલતું હશે કે ભાઈ, અમારું શું? શું અમે પણ આમાં એપ્લાય કરી શકીએ છીએ? તો સારા સમાચાર એ છે કે આનો જવાબ છે હા. જે કોઈ પણ અત્યારે DLEDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એ લોકો પણ આ ભરતી પ્રક્રિયાનો ભાગ બની શકે છે. પણ એક મિનિટ, અહીંયા એક બહુ જ જરૂરી શરત છે. એ ખાસ ધ્યાન રાખવા જેવી છે. ભલે DLEDના છેલ્લા વર્ષમાં હોવ, પણ TET-1 પરીક્ષા તો પાસ કરેલી હોવી જ જોઈએ. આમાં કોઈ જ છૂટછાટ નથી. આ કમ્પલ્સરી છે. ઓકે, તો માની લો કે લાયકાત છે. હવે આગળ શું? એપ્લિકેશન કેવી રીતે કરવાની? ચાલો એ પ્રોસેસ પણ બરાબર સમજી લઈએ. આખી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. આખી પ્રોસેસ છે ને, એ 3 સિમ્પલ સ્ટેપ્સમાં છે. સ્ટેપ 1, ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. સ્ટેપ 2, ત્યાં ઓનલાઈન ફોર્મ એકદમ ધ્યાનથી ભરી દો. અને છેલ્લું, સ્ટેપ 3, ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે નજીકના સ્વીકાર કેન્દ્ર પર જઈને એને જમા કરાવી આવો. બસ આટલું જ. આ વેબસાઇટ ખાસ નોંધી લેજો, dpegujarat.in. આને ક્યાંક સેવ કરી લેજો, કારણ કે બધી જ ઓનલાઈન અરજીઓ માત્ર ને માત્ર આ જ પોર્ટલ પરથી થશે, બીજે ક્યાંય નહીં. કોઈ પણ ભરતીમાં તારીખો બહુ જ અગત્યની હોય છે, ખરું ને? એક પણ ડેડલાઇન ચૂકાઈ જાય તો આખી મહેનત પર પાણી ફરી વળે. એટલે ચાલો આ ભરતીની સૌથી ક્રિટિકલ તારીખો પર એક નજર કરી લઈએ. આ તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લેજો. તો જુઓ, ઓનલાઈન અરજી શરૂ થશે 15 એપ્રિલ બપોરે 12 વાગ્યાથી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 24 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધી. અને એ જ દિવસે એટલે કે 24 એપ્રિલે જ સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ સ્વીકાર કેન્દ્રમાં જમા પણ કરાવી દેવાનું છે. આ ટાઈમલાઈન બહુ જ સ્ટ્રિક્ટ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે અરજી અને તારીખો સિવાય પણ કેટલીક ખાસ વાતો છે આ જાહેરાતમાં. ચાલો આ ઇમ્પોર્ટન્ટ નોટ્સ પર પણ એક નજર કરી લઈએ, જે જાણવી ખૂબ જરૂરી છે. આ જાહેરાતમાં એક ખાસ જોગવાઈ છે. કુલ જગ્યાઓમાંથી એટલે કે 11,000માંથી 4% જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, એક સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ હેઠળ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આપણે અહીં મુખ્ય મુદ્દાઓ પર વાત કરી છે, પણ જો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ અને સિલેક્શન પ્રોસેસ વિશે એકદમ ડિટેલમાં જાણવું હોય તો ઓફિશિયલ વેબસાઇટ dpgujarat.in પર જઈને આખી જાહેરાત એકવાર ધ્યાનથી વાંચી લેવી ખૂબ જરૂરી છે. અને સ્ક્રીન પર જે દેખાય છે એ જ છે ઓરિજિનલ, અધિકૃત જાહેરાત. આ સીધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તરફથી જ છે. આપણે અત્યાર સુધી જે પણ વાત કરી એ બધી જ માહિતીનો સોર્સ આ જ ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે. તો હવે બધી જ માહિતી સ્પષ્ટ છે. અંદાજે 11,000 જગ્યાઓ, લાયકાતના નિયમો અને આખું ટાઈમ ટેબલ.
આ માત્ર એક નોકરી નથી, પણ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઘડવાની એક સોનેરી તક છે. હવે સવાલ એ નથી કે અરજી કરવી કે નહીં, પણ સવાલ એ છે કે શું આપણે સૌ આ મોટી જવાબદારી ઉઠાવવા માટે તૈયાર છીએ?